નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો 6.5 લાખ જેટલા સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય ગઈકાલે લેવામાં આવ્યો છે અને ગુજરાત સરકારના તમામ સરકારી અધિકારીઓ અને પેન્શનર્સ માટે આ ખૂબ જ મોટા ખુશખબર છે, કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે જેઓનું સંખ્યાબળ દેશમાં લગભગ રાજ્યમાં 6.60 લાખ છે તેમના માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ 6.60 લાખ જેટલા કર્મચારી અને પેન્શનર્સો માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાતના તમામ સરકારી અધિકારીઓ અને પેન્શનર્સ માટે સૌથી મોટા ખુશખબર છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના। તો ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે। રાજ્યમાં હાલ અમલી પ્રધાનમંત્રી જે મિત્રો જન આરોગ્ય યોજના અંતર્ગત લાભ મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીને સમાવી લઈ લાભ આપવામાં આવશે। રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને જી સિરીઝનું ABPMJY મા કાર્ડ આપવામાં આવશે। કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી સ્ટેટ હેલ્થ એજન્સી એટલે કે SHA કરશે, જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એમ્પેન્ડેબલ હોસ્પિટલ એટલે કે ખાતે નિયત કરેલ પ્રોસિજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે। યોજના હેઠળ બહારના દર્દી તરીકે OPD સારવારનો સમાવેશ થશે નહીં। હાલ આપવામાં આવતું માસિક મેડિકલ એલાઉન્સ ₹1000 યથાવત મળવાપાત્ર રહેશે। ₹10 લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસિજર ABPMJY માં ઉપલબ્ધ ન હોય તેમજ હોસ્પિટલ PMJAYમાં એમ્પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રીએમ્બર્સમેન્ટને મળવાપાત્ર રહેશે। અત્રે નોંધનીય છે કે હાલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યમાં કુલ 2658 હોસ્પિટલો, જેમાં ખાનગી 914 અને સરકારી 1754 સંકળાયેલ છે, જેમાં કુલ 2471 નિયત કરેલ પ્રોસિજરની સારવાર આવરી લેવામાં આવી છે। રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે AISના અધિકારીઓ તથા પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનોને તેમજ કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે। રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે હાલમાં કાર્યરત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોના 4.20 લાખ અધિકારી કર્મચારીઓ અને અંદાજે 2.20 લાખ જેટલા પેન્શનર્સ મળીને કુલ 6.40 લાખ કર્મયોગી કર્મચારીઓને આરોગ્ય સેવા સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે। ફિક્સ પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે। 70+ પેન્શન અને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં। આ યોજના અંતર્ગત ₹303.3 કરોડ પ્રીમિયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે। આ કાર્ડ હેઠળ રાજ્ય સરકાર સારવાર માટે વાર્ષિક ₹3,708 કરોડ પ્રતિ કુટુંબ દીઠ પ્રીમિયમ ચૂકવશે। ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની વાત કરીએ તો યોજનાનું નામ છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના। કોને લાગુ પડશે તો રાજ્યમાં હાલમાં ફરજ બજાવતા અલગ અલગ વિભાગના ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ તથા પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનોને જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 હેઠળ હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે। સારવારની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એમ્પેન્ડલ હોસ્પિટલ સાથે PMJAY સાથે કુલ 2658 હોસ્પિટલો, જેમાં ખાનગી 904, સરકારી 1754 સંકળાયેલ છે। 2471 નિયત કરેલી પ્રોસિજર હેઠળ યોજના હેઠળ બહારના દર્દી તરીકે સારવારનો સમાવેશ થશે નહીં। હાલ આપવામાં આવતું માસિક મેડિકલ એલાઉન્સ ₹1000 ચાલુ રહેશે। પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ સુધીની સારવાર મળશે। તો જી સિરીઝનું ABPMJY મા કાર્ડ આપવાનું રહેશે। કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી SHA એટલે કે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે। ₹10 લાખ ઉપરાંતના ખર્ચ માટે અન્ય સારવારની પ્રોસિજર ABPMJAY માં ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા તબીબી નિયમો 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે। લાભ મેળવનાર અધિકારી કર્મચારીઓની સંખ્યા અંદાજે 4.20 લાખ હાલમાં કાર્યરત કર્મચારી અને અંદાજે 2.20 લાખ પેન્શનર મળી કુલ 6.40 લાખ કર્મચારીઓને આ માટે અંદાજે વાર્ષિક ₹303 કરોડ પ્રીમિયમ અને
વાર્ષિક 3,708 કરોડ રૂપિયા પ્રતિ કુટુંબ વાર્ષિક ફિક્સ પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળશે. 70+ પેન્શન અને પહેલાથી વયમંદનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ રાજ્ય સરકાર દ્વારા હાલમાં કાર્યરત 4.20 અને પેન્શનર્સ કે જેઓ 60-70 વર્ષથી નાના છે તેવા પેન્શનર્સ 60 થી 70 વર્ષ વચ્ચેના 2.20 એમ કુલ મળીને 6.40 લાખ કર્મચારીઓ માટે આ મિત્રો યોજનાનો જે છે તે મિત્રો વ્યાપ વધારવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.